યાદ રાખજો વૈષ્ણવ, ઠાકોરજી અને ઠાકોરજીના ખીલોના એ જુદા નથી. આજે પણ અમારા ઘરોમાં, વલ્લભકુળ બાળકોના ઘરોમાં ઠાકોરજીના સન્મુખ વાંદરા ધરવામાં આવે ને, વાંદરા અમારા ઘરમાં ખાસ ધરવામાં આવે ઠાકોરજીની સામે રાજભોગમાં. તો એ વાંદરા જે અમે ધરીએ ને, તો અમે વાંદરા પધરાવો એમ ન કહે, અમે કહે વાંદરાજી પધરાવો. વાંદરાજી. કારણ કે ભગવાન અને ભગવાનની વસ્તુમાં કોઈ ભેદ જ નથી. ભેદ દ્રષ્ટિ જ નકામી છે. અને એટલે જ વાર્તાજીમાં આવે છે, તમે જોવો કે બ્રાહ્મણ હતા, વૈષ્ણવ બ્રાહ્મણ હતા, અને ઠાકોરજીના મંદિરને સાફ કરતા હતા. ઓલી સાવેણી લઈ અને સાફ કરતા હતા. એમાં એ સાવેણીની જે દોરી હતી ને, તૂટી ગઈ. હવે તૂટી ગઈ તો ઓલા વૈષ્ણવે શું કર્યું? એને જનોઈ કાઢી અને એ બાંધી દીધી. હવે બ્રાહ્મણ માટે કેવડું મોટું પાપ કહેવાયા કે પોતાની જનોઈ કાઢી અને એ બાંધી દી. એમાં એનાથી મોટું બીજું પાપ નથી. પણ ભગવત સેવાથી મોટી બીજી કોઈ વસ્તુ છે જ નહીં. કારણ કે આ સાવેણો કોનો છે? આ સાવેણો કોનો છે? એટલે આપણે ત્યાં છે ને, તમે જયારે ઠાકોરજીની સેવામાં જાઓ ને, ત્યારે ઠાકોરજીની સેવામાં પહેલી સેવા કઈ? પહેલી જ સેવા છે ઠાકોરજીના દંડવત પ્રણામ. પહેલી સેવા દંડવત પ્રણામની. ત્યાંથી શરૂ થાય. કેમ? તો કે ઠાકોરજી જ્યાં બિરાજે, જે રૂમમાં બિરાજે છે ને, એ રૂમ કયો છે? તો કે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે, ભગવાનનું ધામ છે. સમજ્યા? ભગવાન બિરાજે છે. હવે તમે અહીંયા પગ તો દેશો ને, સેવા કરવા જવું હોય તો આપણે પગ તો દેવા જ પડશે. તો આપણે પગ ક્યાં દેશું? ભગવાનના ધામમાં. તો એ એક દોષ કહેવાય. પણ એ દોષ ન લાગે એના માટે આપણે દંડવત પ્રણામ કરીએ, કે ઠાકોરજીની આજ્ઞા લે. દંડવત માને એ દંડવત પ્રણામનો અર્થ શું છે? આપણે આપણા ઠાકોરજીની આજ્ઞા લઈએ કે આપ કયો તો અમે આપના મંદિરમાં આવીએ અને પછી અમે આપની સેવા કરી. એ તમે આજ્ઞા લ્યો છો અને ઠાકોરજી તમને આજ્ઞા આપે. એટલે તમે યાદ રાખો વૈષ્ણવો, કે ઠાકોરજી અને ઠાકોરજીની લગતી કોઈ પણ વસ્તુ હોય, એ પછી લાકડાની હોય, સોનાની હોય, ચાંદીની હોય, બધું જ ભગવત સ્વરૂપ જ છે. એ બીજું કાંઈ નથી. પગ આવી જાય ને, આપણો પગ લાગી જાય તો આપણે દંડવત પ્રણામ કરવા જોઈએ. ઠાકોરજીને ધૈર્યું હોય જે સામગ્રી, અને પ્રસાદ રૂપે આપણે જ્યારે લઈએ અને પ્રસાદ માની લ્યો સડી જાય તો, પ્રસાદ ઠાકોરજીને તમે પેડો ધર્યો અને પેડો જ્યારે પછી ભોગ સરાવવા જાઓ અને તમે ઘરમાં રાખી દીધો, હવે તમે મનમાંથી નીકળી ગયું. પેડો કે પેડી એ મનમાંથી નીકળી ગયું અને ભૂલી ગયા. 4-5 દી કે થોડાક દી પછી નજર પડી તો એમાં તો ફૂગ ચડી ગઈ. તો હવે આપણે શું કરવાનું? આપણે શું કરીએ? ફેંકી દે, ઘા કરી દે. મહાપ્રભુજી કે ઘા ન થાય. સમજા? ઘા ન થાય. ભલે ફૂગ ચડી ગઈ હોય તો પણ એ ભગવત મહાપ્રસાદ જ છે. એટલે એમાં આદરથી એને જલમાં પધરાવી દેવામાં આવે. ઠાકોરજીના વસ્ત્ર છે તો વસ્ત્રમાં પણ એ જ પ્રકારનો ભાવ છે. આપણે સિવાયેલા વસ્ત્ર આવતા નથી. ઠાકોરજીને પોઢાડીએ ને, એ સૈયા જે છે ને, એમાં એ લાકડાની સૈયા નથી આવતી. તમે ઠાકોરજીને પોઢાડો ને, સૈયા હોય ને, એ લાકડાની ના આવે. કેમ ના આવે? તો જો નાનું બાળક હોય ને, એને સુવડાવીએ ને એવી કઠિન જગ્યામાં, તો એના મગજ ઉપર અસર થાય. તો જો ઠાકોરજીને લાકડાની સૈયામાં પોઢાડીએ તો ઠાકોરજીના એ મગજમાં, બોલો, ભગવાનના મગજમાં અસર થાય. એટલે આપણે ત્યાં ઓલી તમે ખાટલો કરો ને, એને શું કહેવાય? એ જે દોરી જે હોય ને, એની સૈયા આપણે, એના ઉપર વસ્ત્ર આવે, એના ઉપર ગાદી આવે, પછી પાછું એક વસ્ત્ર આવે, એના ઉપર સફેદી આવે અને એના ઉપર ઠાકોરજી પોઢે. અને આ બધી વસ્તુમાં ક્યાંય પણ ઓલી સોયનો ઉપયોગ થાય નહીં. વસ્ત્ર ધરાવો
તો પણ તમારે એવી સાવધાનીથી વસ્ત્ર ધરાવવાના કે જે વસ્ત્ર સીવેલા અને એવા વસ્ત્ર ન ચાલે. સિવાયેલા વસ્ત્ર ઠાકોરજીને આપણે ત્યાં ન આવે. ઓલી તુઈ મૂકીએ ને એનાથી ઠાકોરજીને પરિશ્રમ પડે. જો કેટલો વિચાર કર્યો પુષ્ટિ માર્ગમાં. અને ઠાકોરજીની દરેક આપણે એમ ના કે કપડા લઈ લ્યો, ઠાકોરજીના કપડા લઈ લ્યો એમ બોલાય? એમ બોલીએ? એમ ના બોલીએ, આપણે વસ્ત્ર બોલીએ ઠાકોરજીના વસ્ત્ર. હવે જો આ બધું ઠાકોરજીનું છે તો વલ્લભકુળ કોના છે? હે? એ ઠાકોરજીના જ છે. તો વૈષ્ણવો કોના છે? એ ઠાકોરજીના છે. હવે એમાં દોષ બુદ્ધિ રખાય? હે? એમાં દોષ બુદ્ધિ રખાય? ન રખાય. અને એમાં આપણે ત્યાં સુધીનો પ્રકાર છે કે ઠાકોરજી કે વલ્લભકુળ સન્મુખ જઈએ અને આપણે બેસીએ ને, આપણો પગે ન દેખાવો જોઈએ. આપણો પગે ન દેખાવો જોઈએ. હો, પછી આપણે એમ ન બોલાય કે જે તમે મારા ઘરે આવશો, એમ ના બોલાય. સમજ્યા તમે? એવું ના બોલાય. આપણે શું કહેવાય? તમે ના બોલાય. કોઈ પણ વલ્લભકુળ પરિવારના કોઈ પણ હોય એને તમે ના બોલાય. કારણ કે તમે બોલો ને એમાં તુકાર છે. તમે શબ્દ આપણે વાપરીએ ને એમાં તું આવ્યો ને, ત આવ્યો ને, તુકાર શબ્દ છે. એટલે એ ન વપરાય. આપણે શું કહે? આપ પધારશો, આપ પધારશો. એનું કારણ શું છે? મહાપ્રભુજી કહે છે કે એનું કારણ એવું છે કે પુષ્ટિ માર્ગમાં ભોગ ધરવાનું મહત્વ નથી. પુષ્ટિ માર્ગમાં સમર્પણનું મહત્વ નથી. પણ પુષ્ટિ માર્ગમાં તમે જે ભોગ ધર્યું, તમે જે સમર્પણ કર્યું, એનો ભગવાન કૃપા કરીને અંગીકાર કરે, એનું મહત્વ છે. એટલે આપણે કાની આપીએ છીએ. ભગવાન ભૂખા છે, નથી મળતું એને, આપણા ઘરે પધાર્યા એવું થોડી છે. એ તો આપણા ઉપર દયા કરવા પધાર્યા, આપણા ઉપર કૃપા કરવા માટે પધાર્યા છે પ્રભુ. તો આપણે જ્યારે ઠાકોરજીને ભોગ ધરીએ ત્યારે કાની દઈએ. અને કાની કોની દઈએ? શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની, એ 7 લાલજીની, 84,252 વૈષ્ણવોની, આપણા ગુરુદ્વાર જે વલ્લભકુળ હોય બાલક એની. આવું બધું તમે જ્યારે કરો, આ બધા કાયદાઓ, આ નિયમોને શીખો ને, તો પછી સેવામાં ધીરે 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 કરતા ભાવ પ્રગટ થાય. આવું ન કરો. તમે આવું ન કરો, ખાલી સેવા કરો તો 100 જન્મે પણ તમને પ્રેમ ઉત્પન્ન થાય નહીં ભગવાનમાં. અને જો પ્રેમ ઉત્પન્ન ન થાય અને કરાયેલી જે સેવા છે ને, શ્રી મહાપ્રભુજી કહે છે કે એ સેવા પુષ્ટિ માર્ગીય નથી, અન્ય માર્ગીય સેવા થઈ જાય. પુષ્ટિ માર્ગીય સેવા તો કેવી છે? તો કે પ્રેમ સહિત જે કરવામાં આવે, જે પ્રેમ સહિત કરવામાં આવે એ સેવાનું નામ પુષ્ટિ માર્ગીય સેવા છે. તો અહીંયા ભગવાન જ ભાવ સ્વરૂપે આપણા હૃદયમાં પધારે છે. આ ભગવાન જ, કૃષ્ણ જ જે છે ને એ જ પ્રેમ છે. કૃષ્ણ જ આનંદ છે અને કૃષ્ણ જ પ્રેમ છે. જ્યારે એ આપણા હૃદયમાં પધારે ને, ત્યારે આપણને સેવામાં આનંદ આવે. ત્યારે પછી વચનામૃતમાં આનંદ આવે. અને એ પછી સાંભળેલું જે કઈ હોય ને કોઈ દી ભૂલાશે નહીં. આ ભૂલાઈ કેમ જાય છે? કારણ કે હૃદયમાં ઘણા બધા બેઠા છે. ઠાકોરજી કે હું આમાં બિરાજું ક્યાં? આમાં જગ્યા હોય તો બિરાજું ને.